એ હાલો હાલો કાશીને દરબાર એ કરવા મારા કાયાના એ બોલ્યા બોલ્યા જાવો મારે શિવ શરણને માય કરવા મારે કાયાના કલ્યાણ એ કરવા મારે કાયાના કલ્યાણ એ કરવા મારે કાયાના પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી પૂજા કરવી રે મારે પૂજા કરવી શિવ શંકર ની પૂજા કરવી ભક્તિ કરવી રે મારે ભક્તિ કરવી શિવ શંકર ભણના દીકરા કે ટકવા દીધો નહીં સામે દેખાય મંદિર મંદિર મારા બાપના કરી લેવા કોઈ આવે તો જવાબ નહીં દેવી ના દૂધ મૂકી દીધું છે શાખા નાખી દે એટલે સાપીને વેતા સુર મારું મેહુલ ભાઈ तो शिव समान कोई दाता नहीं बलवे पद विदारण ए शिव समान दाता नहीं ए बलवी पद विदारण लजिया जो वाला लजिया हमारी राख जो भोलेनाथ लजिया हमारी राख जो वाला शिव नंदी के तो चंद्रमौली चंद्रशेखर है त्रिपुरारी चंद्रमौली चंद्रशेखर है त्रिपुरारी करो ने कृपा में कल्याणकारी
સાધુ મહાત્મા ઓ, એ પૂજારી મહારાજ એ આવે છે મહારાજ. એ સામે બે ધજા દેખાય છે ની છે એ સામે ધજા દેખાય બે પોલિસ્ટર કાપડની છે. એ ધજા બધી પોલિસ્ટરની જ હોય સામે મંદિર દેખાય એ શેનું છે એ મંદિર છે મારા બાપનું. આ તમારા બાપાનું મંદિર છે હા હા, આ બાજુનું એ બાજુનું મારી માનું મંદિર છે. માને બાપાનું મંદિર છે પૂજા કરો છો હા, સાધુ મહાત્મા તો એક વસારે મંદિર દેખાય કે આ ભગવાનનું છે વસારે મંદિર દેખાય તરબૂચ પડ્યું છે, કે તરબૂચના મંદિર હોય એની માથે ટાયર ઢાંક્યું છે. જઈને તપાસ કરો શેનું મંદિર છે શિવશંકર ભોળિયાનાથનું મંદિર છે. જો ભગવાન ભોળાનાથનું મંદિર હોય હોય. તો મારે ભગવાનનું તપ કરવું છે તો હું અહીંયા હું ભોળો કરું છું. ના સાધુ મહાત્મા તમે ભક્તિ કરો છો હા તપ કરો છો હા, માળા કરો છો ના ના, તો માળા છે ને હું અઢીની મોટરે સડાઈ દઉં, ઓટોમેટિક ફેરા રાખે. એવું છે સાધુ મહાત્મા મારે તપ કરવો છે તપ કરવો છે હા સાધુ મહાત્મા તો સ્નાન કરીને આવ્યા છો હા સાધુ મહાત્મા તો આવી જાઓ, મારી બાજુમાં બેસી જાઓ, ભલે સાધુ મહાત્મા ભક્તિ સમરા કઢાવી નાખો. હા. એ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી એ તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગી એ હરે સબુ ભોળા તમારી ધૂન લાગી એ કૈલાસના વાસી તમારી ધૂન લાગી સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ જટાધરા શિવ હે શિવજી હાલો ઓલે ઘેડો કટારી કે જમારે બેડા હાથમાંથી ઓરી તલવાર હાથમાંથી ઓરી તલવાર ઘેડો કટારી કે જમારે બેડા યજે કઈ કઈ નગરી નો તો રાજવીર કિયા હુએ મેરા નામ કિયા હુએ મેરા નામ કઈ કઈ નગરી નો તો રાજવીર યજે ઇન્દ્રપુરી નો તો રાજવીર ઇન્દ્ર હુએ મેરા નામ ઇન્દ્ર હુએ મેરા નામ ઇન્દ્રપુરી નો તો રાજવીર ડોલે ડોલે દેવોના દરબાર રે ડોલે મારા ઇન્દ્રાસના દેવો ભોળા જાજો તે મહાભક્ત ડોલાવે મારા ઇન્દ્રાસના હલક ડોલક થાય દેવો હલક ડોલક થાય દેવો ને દરબાર યજે હલક ડોલક થાય હલક ડોલક થાય દેવો હલક ડોલક થાય દેવો હલક ડોલક થાય ઇન્દ્ર ને ઇન્દ્રાસન આજ હલક ડોલક થાય હલક ડોલક થાય દેવો હલક ડોલક થાય વસ્તુ ને વૈકોડિયા જે હલક ડોલક થાય
પણ બ્રહ્માચંદ આજ હલક ડોલક થાય હલક ડોલક થાય દેવન હલક ડોલક થાય દેવન હલક ડોલક થાય શંકર કૈલાસ જય હલક ડોલક થાય બાર માસ નહીં બાર દિવસ નહીં દિવસ નહીં રાતે નહીં ફક્ત સળ થઈને ઘડીની અંદર અંદર આજ પોપટના બાજરાની માફક માફક આજ મારું ઇન્દ્રિયાસન હલક ડોલક થવા લાગ્યું છે ઝપટ કરો નકર તમારો પોપટ મરવાનો થયો છે ઓ કોણ કાળા માથાનો માનવી જાગ્યો છે કે આજ મારું ઇન્દ્રિયાસન જૂઠવી લેવા માંગે છે એ કોઈનું ઓશીકું નથી લેતા તમારું ઇન્દ્રાસન હું લે હે તો આ ત્રણ લોક છે આકાશ પાતાળ ને પૃથ્વી આકાશ લોકની અંદર જઈ તપાસ કરું કે આજ કોણ કાળા માથાનો માનવી આજ મારું ઇન્દ્રિયાસન જૂઠવી લેવા માંગે છે ઘરે પડી વાડીમાં કપા કરો તોય સારું છે આકાશ લોકની માલ પણ કોઈ નથી લે લાવ માનવ લોકની અંદર જઈ તપાસ કરું કે આજે કોણ કાળા માથાનો માનવી આજ મારું ઇન્દ્રિયાસન જૂઠવી લેવા માંગે છે જૂઠવી લેવા માંગે છે પાતાળ લોકની માલી પણ કોઈ નથી લાવ હવે છેલ્લું માનવ લોક વધ્યું છે ચાલો એક જ છે હવે માનવ લોકની અંદર જઈ તપાસ કરું કે કોણ કાળા માથાનો માનવી આજ મારું ઇન્દ્રિયાસન જૂઠવી લેવા માંગે છે 2 વીઘાના કપા કરો તોય ઘણું લે માનવ લોકની અંદર શિવજીના મંદિરમાં બેઠેલો કાળા માથાનો માનવી એ ઈ તો ડાય કરાવીને બેઠો છે આજ મારું ઇન્દ્રિયાસન જૂઠવી લેવા માંગે છે એને શું કરવું છે તો લાવ હું દઉં મારી સિંહોરી તલવારથી તેમના ધરથી મસ્તક જુદા કરું આજ પેલો કા કરતા આજ મારી સમજાર દગો દઈ રહી છે એ ચાપડી બરાબર ચોયરી નહીં હોય એટલે એમ કરતી છે લાવ હું બીજો આજ પ્રયાસ કરું પ્રવેશ કરો બીજો પ્રવેશ કરો કેમ થયું બીજો કઈ ફેલ ગયો પ્રવેશ બંધ થઈ ગયો હવે પ્રવેશ નહીં મળે હવે નપાસ થઈ ગયા તમે આજ બબેગા કરતા આજ મારી સમજાર દગો દઈ રહી છે એ બરાબર ઈ શાક હતું નહીં એમાં નકરી ગોળીઓ જ હતી જ્યારે દેવલોકમાં સભા ભરાણી આ ઈ બપોરે ગોંડલ ચોકડીએ જ ભરાણી હતી ઈ વાત હાસી એ આટકોટ ચોકડીએ ધબધબાટીને ધાણા જીરું કરતા હતા ખબર ને ગાંઠિયા ઉપર થેપલાની તો હજી રાત છે જ્યારે દેવલોકમાં સભા ભરાણી ત્યારે દેવ બાબરાએ મને વચન આપેલું હું કીધું તું બમ્માએ કે જ્યારે સંકટ પડે હા ત્યારે મને સમરજો એ તો આ સંકટ સમયના વાદળા ઘેરાઈ ગયા છે એ તેટલા તાલપત્રીની તૈયારી કરે ડોહું બધું પલાળશે ભૈરા ઉનાળે તો લાવ આજ તપોવન મોજાર આજ દેવ બ્રહ્માને સમરું હા સંભળો દમ બમ્માને ઇન્દ્રા બોલાવે બ્રહ્મા આવજો રે આવજો તપોવન મોજાર આવજો તપોવન મોજાર ઇન્દ્રા બોલાવે બ્રહ્મા આવજો રે બોલાવે બ્રહ્મા આવ્યા રે બતાવો બ્રહ્મદેવ હવે તપોન મોજાળ હવે તપોન મોજાળ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા એ ઘેરેદાર ખા કરો મજેદાર ચુંદડી ડુંગરી ઉપર ઓ એ મૂંઢકા લાગશે